સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। તાપીની આંગણવાડીઓમાં બાળકોના સર્વાંગી વિકાસને મળ્યો નવો વેગ। તાપી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલમાં રહેલી સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડીઓને આધુનિક બાળમિત્ર સંસ્કાર કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે। પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણ, આરોગ્ય સેવાઓ અને રમતગમત આધારિત પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહી છે। વ્યારા ઘટક 1 હેઠળના વ્યારા સેજા આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકો માટે વિવિધ શૈક્ષણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। બોલ એકત્ર કરવાથી જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં એકાગ્રતા, હાથ આંખનું સંકલન, નિર્ણય લેવાની ક્ષમતા તેમજ સૂક્ષ્મ સ્નાયુનો વિકાસ થાય છે। સાથે સાથે અન્ય બાળકોને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિથી ટીમ ભાવના, શિસ્ત અને આત્મવિશ્વાસ જેવા ગુણો પણ વિકસે છે। સીડીપીઓ જાસ્મીન ચૌધરીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, રસીકરણ, આરોગ્ય તપાસ, વૃદ્ધિ નિરીક્ષણ અને પોષણ અંગે માર્ગદર્શન જેવી સેવાઓ નિયમિત આપવામાં આવે છે। ઉપરાંત સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીના સ્વાસ્થ્ય અને પોષણ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે। જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી સમયાંતરે આંગણવાડીઓની મુલાકાત લઈ વિવિધ યોજનાઓની સમીક્ષા કરે છે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપે છે। માતૃશક્તિ, બાળશક્તિ, પૂર્ણાશક્તિ અને ટેક હોમ રેશન જેવી યોજનાઓના અસરકારક અમલીકરણથી જિલ્લામાં બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે। વાલીઓના જણાવ્યા મુજબ આંગણવાડીઓમાં શિક્ષણ સાથે રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓના કારણે બાળકોમાં આત્મવિશ્વાસ, જિજ્ઞાસા અને વિવિધ કૌશલ્યનો વિકાસ થઈ રહ્યો છે। પરિણામે તાપીની આંગણવાડીઓ આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો બની રહી છે। હું નૂતનબેન છું, વ્યારાની રહેવાસી છું। મારા બાળક રોજે બાલ મંદિરે જાય છે, નવી પ્રવૃત્તિ શીખવે છે, રમતા ગમતા શીખે છે, બાલ ભોજન વ્યવસ્થિત કરે છે। બાલ મંદિરના બહેનો તથા સરકારનો હું આભાર માનું છું। રમતો ગમતો મારો બાળક બહુ મજાનું શીખે છે। મારું નામ ચૌધરી જસ્મીના, સીડીપીઓ વ્યારા ઘટક 1, જિલ્લો તાપી। આંગણવાડીમાં અમે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રમતા રમતા શીખવાની તક આપીએ છીએ। આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં એકાગ્રતા, આત્મવિશ્વાસ અને શારીરિક માનસિક વિકાસ સારો થાય છે। સાથે આંગણવાડીમાં પોષણ, આરોગ્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણની તમામ સેવાઓ ગુણવત્તાપૂર્વક દરેક લાભાર્થી સુધી પહોંચે એ અમારો ધ્યેય છે અને એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ।